અમદાવાદ શહેરમાં હવે ગાડીઓ નહીં પરંતુ બોટ ચાલી રહી છે અને આ બોપલ વિસ્તાર છે 48 કલાકનો સમય વીતી ગયો છે. આ ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. 3 દિવસથી પાણી નથી ઉતર્યા. ત્યારે આ ગામની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે આ યુવાનો છે તે ગામની જે વિઝિટ કરી રહ્યા છે, બોટમાં બેસી અને આખું ગામ ફરી રહ્યા છે. કારણ કે ગામમાં જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અત્યારે ઘૂંટણસોમાં છે તે પાણી છે, ગામમાંથી નીકળવું લોકોને મુશ્કેલ પડી રહ્યું છે. તેવા સંજોગોમાં જે યુવાનો છે અત્યારે બોટમાં ફરી અને આખા ગામનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે ગામમાં અત્યારે પાણી છે, આ મેઇન રસ્તા ઉપર પાણી છે, સાથે જ આપ જોઈ શકો છો કે આ ઘરમાં પણ કેટલું પાણી છે, સોસાયટીઓમાં પાણી છે. જો કે પાણી ઉતારવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદના જે બોપલ વિસ્તાર છે ત્યાંથી પાણી છે તે નીકળી નથી રહ્યું. ભાઈ, આપ બોપલ વિસ્તારમાં ફરી રહ્યા છો, ખાસ કરીને આ બોટમાં ફરી રહ્યા છો. કયા કયા વિસ્તારમાં પાણી છે? બોપલ ગામમાં 2 દિવસથી પાણી ફૂલ ભરાયું છે, કોઈ બહાર નીકળી શકતું નથી. અરે ગાડી પણ બધાને બંધ થઈ જાય છે, એટલે નાવડું મંગાવ્યું છે સ્પેશિયલ, અને નાવડું લઈને ફરી રહ્યા છીએ. એટલે ખાલી જોવા માટે જ ફરો છો કે કોઈને હેલ્પ બી કરી રહ્યા? હેલ્પ બી કરીએ અને એન્જોય પણ કરીએ, બંને. અત્યારે આપ જોઈ શકો છો આ યુવાનો કે અત્યારે કોઈને બી મદદની જરૂર હોય તો આ બોટ લે અને તેઓ મદદ બી જઈ રહ્યા છે અને સાથે સાથે પોતે એન્જોય પણ કરી રહ્યા છે. વરસાદી માહોલ છે અને ક્યારેય આવી લાઈફમાં પહેલી વખત જોયું કે આ પહેલાં પણ આ વિસ્તારમાં પાણી? ના, ગામમાં તો ભરાય જ છે પાણી. દર વર્ષે ભરાય છે. આટલું પાણી તો હોય જ તે ગામમાં, અને 3-4 દિવસે ખાલી થાય. 3-4 દિવસે આ પાણી છે તે ખાલી થાય છે અને આ ગામને આખા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે અત્યારે પાણી છે તે ભરાયેલું છે. અને આ યુવાનો છે તે મોજ મસ્તી સાથે લોકોને હેલ્પ બી કરી રહ્યા છે, પરંતુ હવે જલ્દી આ પાણી ઓસરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. લોકો પહેલાં મસ્તી કરતા હતા કે હવે જ્યારે વરસાદ આવે ત્યારે એવું પૂછી રહ્યા હોય કે ગાડી વેચી અને બોટ લેવી કે નહીં. ત્યારે ખરેખર અત્યારે આ લોકો બોટ લઈ આવ્યા છે, ભાડે બોટ લીધી છે અને અત્યારે બોપલ જે ગામ છે કે ગામમાં હજી સુધી કોઈ પહોંચ્યું નથી એવી પરિસ્થિતિમાં આપણે સામનો કરાવી રહ્યા છીએ કે અત્યારે જે આ બોપલ ગામ છે અને ગામમાં પણ પાણી ભર્યા છે, રોડ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભર્યા છે, એટલે કે ઘૂંટણસમાં પાણીમાંથી અંદર આવી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે આ યુવાનો છે કે જે આખી બોટ લઈ અને ફરી રહ્યા છે, કોઈને મદદ જોઈએ તો પણ કરી રહ્યા છે. ભાઈ, ખરેખર પહેલાં તો એવી એક કોમેન્ટ કરતા સોશિયલ મીડિયા ઉપર કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે કે લાગે છે કે ગાડી વેચીને બોટ લેવી પડશે. તો ખરેખર તમે ભાડે બોટ લઈ આવ્યા છો? ના, પોતાની લીધી, ભાડે નહીં લીધી. પોતાની લાયા ફરવા માટે, 2 દિવસ એન્જોય માટે. 2 દિવસ એન્જોય કરો? એન્જોય જ કરો છો કે કોઈને મદદ પણ કરીએ અને એન્જોય પણ, બંને આવી જાય. આ કેવો વિસ્તાર છે? બોપલ ગામ, ઠાકોરવાસ. દર વર્ષે આટલું પાણી હોય અને બહાર કોઈ નીકળી જ નહીં શકતું. તો આ કેટલા દિવસથી પાણી ભરેલું? આ વરસાદ પર 3 દિવસ તો થયા ને, 3 દિવસથી પાણી જ છે. તો આ 3 દિવસથી સતત આ વિસ્તારમાં છે તે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાયેલા આપણે વિસ્તારમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે બોપલ ગામની અંદર સુધી આવ્યા છે અને અંદર પણ આ ગામની સ્થિતિ છે તે બતાવી રહ્યા છે કે હવે આ પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ યુવાનો આ બોટ છે તે લીધી છે, એટલે આ બોટથી હવે તેઓ એન્જોય બી કરી રહ્યા છે, કોઈને મદદ જોઈએ તો મદદ પણ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.